તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો કોઈ સંખ્યાની અપૂર્ણાંકમાં ઘાત આપેલી હોય તો એ દાખલા કઈ રીતે ગણવા, અને જો કોઈ સંખ્યાની ઘાતની પણ ઘાત આપેલી હોય તો એ દાખલા કઈ રીતે ગણવા. તો ચાલો વિડીયો શરૂ કરીએ. શરૂ કરવા પહેલા આપણે એક વસ્તુ સમજી લઈએ. માની લો અહીંયા 2 ની 2 ઘાત આપેલી છે, તો જે પણ સંખ્યા હોય એની ઘાત હોય એટલી વાર એ સંખ્યા આવે. અહીંયા 2 ની 2 ઘાત છે તો 2 2 વાર આવશે, એટલે 2 ગુણ્યા 2, તો જવાબ આવશે એનો 2 દુ 4. એવી રીતે 8 ની 2 ઘાત હોય તો 8 દુ 16 નથી કરવાના. અહીંયા 8 ની 2 ઘાત છે તો 8 2 વાર આવશે, તો 8 8 64 થશે. એવી જ રીતે 10 ની 2 ઘાત તો 10 આવશે 2 વાર, 10 ગુણ્યા 10 તો જવાબ આવશે 100. આગળ જોઈએ 3 ની 3 ઘાત, એટલે 3 છે આપણે 3 વાર લખવા પડશે. હવે આને ગણવાના કઈ રીતે બરાબર ધ્યાન રાખજો. 3 તેરી 9 અને જે સંખ્યા મળે છે એનો ગુણાકાર પાછો 3 સાથે, તો 9 તેરી 27. જ્યારે પણ 3 ઘાત આપેલી હોય તો આ રીતે ગણવું. એવી જ રીતે 5 ની 3 ઘાત તો 5 આપણે 3 વાર લખવા પડશે. 5 5 25 અને 25 5 125. તો આ રીતે ગણવાનું. ચલો 2 ની 5 ઘાત આપેલી છે તો જેટલી ઘાત એટલી વાર એ સંખ્યા લખવાની, તો 2 ને 5 વાર લખવાના. હવે ગણશું કઈ રીતે બરાબર ધ્યાન રાખજો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. તો એને આ રીતે ગણવાના. એવી જ રીતે 3 ની 5 ઘાત આપેલી છે, જેટલી ઘાત એટલી વાર સંખ્યા લખવાની, તો 3 ને 5 વાર લખી લઈએ. હવે આને ઉપર જેવી રીતે ગણ્યું એ જ રીતે 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81 અને 81 તેરી 243. તો 3 ની 5 ઘાત નો જવાબ આવશે 243. તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, દાખલામાં ખૂબ જ કામ આવશે. તો આપણે પહેલો દાખલો જોઈએ. કૌંસમાં 2 ની 2 ઘાત અને કૌંસની ઉપર 1/2 ઘાત. હવે અહીંયા ઘાતની પણ ઘાત આપેલી છે, તો પેલા બરાબર ધ્યાન રાખજો, બહુ જ સરળ છે. પહેલા તો આપણે 2 ની 2 ઘાત જેમ જેમ લખી લઈશું. હવે ઉપર ઘાતની ઘાત 1/2 આપેલી છે એને આપણે નીચે લખી લઈશું. ઘાતની ઘાતનો ગુણાકાર, તો બંને ઘાતોનો ગુણાકાર કરવાનો છે. અહીંયા ઉપર નીચે 2 2 સરખા છે તો ઉડી જશે, તો હવે એક ઘાત બચેલી નથી, તો જવાબ આવશે માત્ર 2. એવી જ રીતે કૌંસમાં 8 ની 2 ઘાત, એની ઉપર 1/2 ઘાત. પહેલા તો 8 ની 2 ઘાત જેમ જેમ નીચે લખી લઈએ. હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરીશું. અહીંયા પણ 2 2 સરખા છે, ઉડી જશે, તો જવાબ આવશે માત્ર 8. એવી જ રીતે 12 ની 2 ઘાત, તો 12 ની 2 ઘાત ને પહેલા નીચે લખી લઈએ. હવે ઘાતની ઘાતનો કરીએ આપણે ગુણાકાર. અહીંયા 2 2 ઉડી જશે, જવાબ આવશે માત્ર 12. આગળ જોઈએ, વધુ ખબર પડશે. કૌંસમાં 7 ની 4 ઘાત, કૌંસ પૂરો અને 1/2 ઘાત. તો અહીંયા પણ જેમ આગળ જોયું એવી રીતે પહેલા તો 7 ની 4 ઘાત જેમ જેમ નીચે લખી લઈએ. હવે ઘાતની ઘાતનો કરવાનો ગુણાકાર, અહીંયા ઉડી જશે 2 દુ 4. તો અહીંયા માત્ર વધ્યા છે 7 અને ઉપર 2 ઘાત વધી છે એ લખી નાખવાની ઉપર. હવે 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7 એટલે 7 7 49. આગળ જોઈએ, કૌંસમાં 5 ની 6 ઘાત, કૌંસ પૂરો 1/2 ઘાત. હવે અહીંયા પણ 5 ની 6 ઘાત જેમ જેમ લખી લઈએ. હવે ઘાતની ઘાતનો કરીએ ગુણાકાર, તો 2 તેરી 6 થઈ જશે. હવે નીચે 5 બચે છે તો 5 લખી લઈએ, અને ઉપર 3 ઘાત બચી છે તો એ લખી લઈએ. તો 5 ની 3 ઘાત આવે છે, તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો એનો જવાબ આવે છે 125. આગળ જોઈએ, કૌંસમાં 1 ની 8 ઘાત અને એની 1/4 ઘાત. જેમ કરીએ એમ 10 ની 8 ઘાત જેમ જેમ લખી લઈએ. ઘાતની ઘાતનો ગુણાકાર કરી લઈએ. હવે અહીંયા 4 દુ 8, તો 10 બચ્યા છે, અને ઉપર 2 ઘાત બચી છે તો 2 ઉપર લખી લઈએ. 10 ની 2 ઘાત એટલે 10 ગુણ્યા 10, તો જવાબ આવશે 100. તો જ્યારે પણ આવી રીતના દાખલા આપેલા હોય તો એને આ રીતે ગણવા. તો અહીંયા આપણું પહેલું સ્ટેપ પૂરું થાય છે, અને પ્રેક્ટિસ માટેના દાખલા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ, 4 ને 1/2 ઘાત. હવે આ દાખલા કઈ રીતે ગણવા બરાબર ધ્યાન રાખજો. પહેલા તો અહીંયા નીચે કઈ સંખ્યા આપેલી છે જોવાની. અહીંયા 2 આપેલા છે, તો આપણે 4 ને એ રીતે લખીશું કે કોઈ સંખ્યાની 2 ઘાત 4 થાય. તો અહીંયા 2 ની 2 ઘાત 4 થાય છે, એટલે 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 થશે. તો આપણે 4 ની જગ્યાએ 2 ની 2 ઘાત મૂકી દેવાની છે. હવે આપણે જેમ આગળ જોયું એવી રીતે ઘાતની ઘાતનો કરવાનો છે ગુણાકાર. અહીંયા 2 2 ઉડી જશે, તો જવાબ આવશે માત્ર 2. આગળ જોઈએ, 32 ની 1/5 ઘાત. હવે અહીંયા નીચે 5 આપેલા છે, તો આપણે 32 ને એવી રીતે લખવાના કે કોઈ સંખ્યાની 5 ઘાત 32 થાય. તો 2 ની 5 ઘાત 32 થાય છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. હવે આપણે 32 ની જગ્યાએ 2 ની 5 ઘાત લખી નાખવાની છે. હવે ઘાતની ઘાતનો ગુણાકાર જેમ આપણે આગળ જોઈ ગયા એ રીતે 5 5 ઉડી જશે, અને જવાબ આવશે માત્ર 2. આગળ જોઈએ, 64 ની 1/2 ઘાત. હવે નીચે અહીંયા 2 આપેલા છે, તો આપણે 64 ની જગ્યાએ એવી સંખ્યા પસંદ
પસંદ કરીશું કે જેની 2 ઘાત 64 થાય. અહીંયા 8 ગુણ્યા 8 એટલે 8 ની 2 ઘાત થઈ જાય છે 64. તો આપણે 64 ની જગ્યાએ 8 ની 2 ઘાત લખીશું. હવે ઘાતની ઘાતનો ગુણાકાર જેમ આગળ જોયું એવી રીતે 2 ઉડી જશે, જવાબ આવશે 8. આગળ જોઈએ 125 ની 1/3 ઘાત. પહેલા તો નીચે અહીંયા 3 આપેલા છે, તો આપણે 125 ની જગ્યાએ એ સંખ્યા પસંદ કરીશું કે જેની 3 ઘાત 125 થાય. જેમ કે 5 ની 3 ઘાત 125 થાય, તો આપણે 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત લખી લઈશું. હવે ઘાતની ઘાતનો ગુણાકાર કરી લઈએ, 3 ઉડી જશે, જવાબ આવશે માત્ર 5. તો આપણું બીજું સ્ટેપ પણ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમે સ્ક્રીન ઉપર દેખાય છે, ગણજો અને પ્રેક્ટિસ કરજો. આગળ જોઈએ 9 ની 3/2 ઘાત. હવે અહીંયા પણ જેમ આગળ જોયું એવી રીતે નીચે અહીંયા 2 આપેલા છે, તો 9 ની જગ્યાએ આપણે એ સંખ્યા લખીશું કે જેની 2 ઘાત 9 થાય. તો 3 ગુણ્યા 3 એટલે 3 ની 2 ઘાત થાય છે 9. તો 9 ની જગ્યાએ આપણે લખી લઈએ 3 ની 2 ઘાત. હવે આપણે ઘાતની ઘાતનો ગુણાકાર કરી લઈએ. અહીંયા 2 ઉડી જશે, નીચે વધશે 3 અને ઉપર જે 3 ઘાત બચી છે તો એ 3 ઘાત ઉપર લખી લઈશું. તો આપણો જવાબ આવે છે 3 ની 3 ઘાત. આનું સાદુરૂપ આપીએ તો 3 ને આપણે 3 વાર લખવા પડશે, તો 3 તેરી 9 અને 9 તેરી થશે 27. આગળ જોઈએ 16 ની 5/4 ઘાત. હવે નીચે અહીંયા 4 આપેલા છે, તો 16 ની જગ્યાએ આપણે એવી સંખ્યા પસંદ કરવાની કે જેની 4 ઘાત 16 થાય. હવે 2 ની 4 ઘાત થાય છે 16, તો આપણે 16 ની જગ્યાએ 2 ની 4 ઘાત લખી લઈએ. હવે ઘાતની ઘાતનો કરીએ ગુણાકાર. અહીંયા 4 ઉડી જશે, નીચે વચ્ચે માત્ર 2 અને ઉપર 5 ઘાત બચી છે, તો એ 5 ઘાત ઉપર લખવી પડશે. હવે 2 ની 5 ઘાત એટલે 2 ને 5 વાર લખવાના. તો આને ગણીએ તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ આવશે 32. તો આનો જવાબ આવે છે 32. આગળ જોઈએ 125 ની -1/3 ઘાત. હવે પહેલા તો નીચે 3 આપેલા છે, તો જેમ આગળ કર્યું એ રીતે. તો 125 ની જગ્યાએ એ સંખ્યા લખીશું કે જેની 3 ઘાત 125 થાય. તો 5 ને 3 વાર લખતા 125 મળે છે. 125 ની જગ્યાએ 5 ની 3 ઘાત લખી લઈએ. હવે ઘાતની ઘાતનો ગુણાકાર આગળ જેમ લખતા એવી રીતે. અહીંયા 3 ઉડી જશે. હવે જે બચ્યું છે એ લખી લઈએ. અહીંયા 5 બચ્યા છે અને ઉપર -1 ઘાત બચી છે એ લખી લઈએ. હવે 5 ની -1 ઘાત આ જવાબ છે, પણ હજી આગળ ગણવું હોય તો કોઈ સંખ્યાની માઇનસમાં ઘાત હોય તો એ સંખ્યા નીચે લખવી પડે. જવાબ આવશે 1/5. અહીંયા આપણું ત્રીજું સ્ટેપ પણ પૂરું થાય છે. પ્રેક્ટિસ માટેના દાખલા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, આ ગણજો અને પ્રેક્ટિસ કરજો. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ચલો હું મળું હવે આગળના વિડીયોમાં.